વિદ્યાર્થી મિત્રો, આપણે જે જોયું એમ V2 જો V1 કરતાં મોટું હોય તો કાર્ય ધન મળે છે, અને જો V2 V1 કરતાં નાનું હોય ને તો કાર્ય આપણને ઋણ મળે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલું છે એક સમજૂતી કે જેની અંદર આપણે લખેલું છે ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા. આપ સૌ તમારી ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો કે ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા એટલે કે શું? તો કે ધારો કે કોઈ કાર્ય કરતા તંત્ર પર એકદમ જ જો આપણે બાહ્ય દબાણ ઘટાડી દઈએ ને તો શું થશે? તો કે પિસ્ટન એના પ્રવેગ સાથે ગતિ કરશે, અને આ પ્રક્રિયા દરમિયાન જે કાર્ય થશે વિદ્યાર્થી મિત્રો, તે પ્રક્રિયા દરમિયાન જે કાર્ય થશે તે આ પ્રક્રિયા દરમિયાન વાયુ સંતુલિત ન હોય તેવી અવસ્થામાંથી તે પસાર થાય છે, અને અસંતુલિત અવસ્થાઓને ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરી શકાય તેવા દબાણ અને તાપમાન હોતા નથી. હવે તંત્ર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય ત્યારે તે તબક્કે સંતુલિત અવસ્થામાંથી પસાર થાય છે, અને આવી જે પ્રક્રિયા જે છે તેને આપણે કહીએ છીએ અર્ધસ્થાયી પ્રક્રિયા, અથવા તો અત્યંત ધીમી પ્રક્રિયા કહીએ છીએ કે જેને ક્વોસાઇસ્ટેટિક કહે છે. હવે અર્ધસ્થાયી પ્રક્રિયા એ દેખીતી રીતે માની લીધેલી પ્રક્રિયા છે કે જે અત્યંત ધીમી હોય અને પિસ્ટન પ્રવેગી ગતિ ધરાવતો ન હોય, અને તાપમાનનો તફાવત પણ કેવો ન હોય? મોટો ન હોય. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ આપણે જે અચળ ભૌતિક રાશિઓ છે દબાણ, કદ અને તાપમાન, તો કોઈ પણ એક અચળ રાખી અને બીજી બે ભૌતિક રાશિમાં વધારો કરવામાં આવે તો તે પ્રકારે તેની અંદર ફેરફાર જોવા મળે છે. હવે નેક્સ્ટ ખૂબ અગત્યનો પ્રશ્ન છે બાળકો આપણી પાસે કે સમોષ્મી પ્રક્રિયા એટલે શું? આદર્શ વાયુ માટે સમોષ્મી પ્રક્રિયા માટે થતું કાર્ય મેળવો. જે પ્રક્રિયા તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનું વહન થતું ન હોય તે પ્રક્રિયાને સમોષ્મી પ્રક્રિયા કહે છે. થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વત્તા ડેલ્ટા ડબલ્યુની અંદર જો ક્યુ બરાબર 0 લઈએ તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ મળે છે. હવે વાયુ વડે કાર્ય થાય તો કદની અંદર ઘટાડો થાય, અને જો વાયુ પર કાર્ય થાય તો કદમાં વધારો થાય. આદર્શ વાયુ માટે સમોષ્મી પ્રક્રિયામાં PV⁻γ જો આપણે લઈએ બાળકો તો અચળાંક એટલે કે અચળ ગામા બરાબર CP ભાગ્યા CV એટલે કુલ ફેરફારથી થતું કાર્ય W હોય તો W બરાબર V1 થી V2 PdV. PV⁻γ બરાબર અચળાંક છે તો P બરાબર અચળાંક ભાગ્યા V⁻γ. વિદ્યાર્થી મિત્રો, હવે આ જ કિંમતને આપણે સમીકરણમાં મૂકી દઈએ એકમાં, તો W બરાબર અચળાંક આપણે અહીં dV ભાગ્યા આપણી જોડે અહીં જે કિંમત મૂકી છે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરીમાં લઈશું અહીં અચળાંક ભાગ્યા V⁻γ. તો એ જે અચળાંક મળ્યું આપણને એની અંદર આપણે અચળાંક બરાબર શું કરીશું? આપણે x⁻n+1 ભાગ્યા n+1 એ સૂત્ર પરથી કિંમત લઈ જઈશું. તો અહીં મને મળશે અચળાંક V⁻−γ+1 ડિવાઇડેડ બાય -γ+1 V1 થી V2 થશે બાળકો. હવે આ જે છે 1 - ને બહાર લઈ લઈએ અને V2 અને V1ની કિંમત મૂકીએ તો અહીં આવશે V2−γ+1 માઇનસ V1−γ+1 થશે બાળકો. અચળાંકને હવે અંદર લઈ લઈએ છીએ તો 1/1 - γ બ્રેકેટમાં અચળાંક ભાગ્યા V2⁻γ−1 માઇનસ અચળાંક ભાગ્યા V1⁻γ−1 થશે. હવે અચળાંક માટે આપણે ઓલરેડી જે ધાર્યું છે 1/1 - γ P2V2⁻γ ડિવાઇડેડ બાય V2⁻γ−1 માઇનસ P1V1⁻γ/V1⁻1. વિદ્યાર્થી મિત્રો, 1/1 - γ બ્રેકેટમાં P2V2⁻γ V2 અહીં આપણે જો ગણતરીમાં લેવા જઈએ તો ઉપર જશે તો -γ+1 થશે. સેમ વે P1V1⁻γ અને અહીં આવશે V1⁻1 થશે. ચાલો તો આપણે અહીં શું કરીશું બાળકો? P2V2⁻γ V2⁻1 - γ P1V1⁻γ V⁻1 ચાલો, જે અંશ આપણે એક જાણીએ છીએ આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો Γ+1 - γ અહીં પણ V1 છે, આ પણ V1 છે, તો Γ કેન્સલ, P2V2 માઇનસ P1V1. પરંતુ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ આપણને શું કહે છે બાળકો? તો
તો કે પીવી બરાબર મ્યુ આર ટી, એટલે કે P1 B1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર T1 અને P2 B2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર T2. કાર્ય બરાબર 1/1 માઇનસ ગામા મ્યુ આર T2 માઇનસ મ્યુ આર T1. મ્યુ આરને બહાર કાઢી લો, મ્યુ આર ભાગ્યા 1 માઇનસ ગામા T2 માઇનસ T1. વિદ્યાર્થી મિત્રો, ચાલો અહીં આપણને આગળના જેવું જ બતાવ્યું છે કે જો આપણી પાસે અહીં આપણને આપેલું છે કે T1 જો ગ્રેટર દેન T2 હોય તો તાપમાન ઘટે છે, અને જો T1 એ T2 કરતાં ઓછું હોય, એટલે કે એકવાર T2 વધારે હોય અને એકવાર T2 ઓછું હોય છે તો તાપમાન વધે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં બાજુમાં મેં એક સરસ મજાની આકૃતિ દોરેલી છે, ગ્રાફ P વર્સિસ Vનો ગ્રાફ દોરેલો છે. તેની અંદર સમોષ્મી અને સમતાપી પ્રક્રિયાનો P વિરુદ્ધ Vના વક્રો આપેલા છે. આ ભાગ સમોષ્મી છે, આ ભાગ સમોષ્મી છે, અને આ સમતાપી છે, અને આ પણ સમતાપી છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે થોડી ચર્ચા કરીશું અને ઉષ્મા એન્જિન કોણે કહે છે તેની પણ સમજ મેળવીશું. આવજો.